મજા નથી ને તો એ તો કામ કરવું જ પડશે. જય માતાજી, રામ રામ ફેમિલી ને. તો આપણે તો ચરમાં તો હજી તો ખાવા પીવાનું બધું બાકી છે, પણ દૈયાને રાતની મજા નહોતી એટલે દવાખાને બતાવવા આવી છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશે ને. હું આજ થોડીક મજામાં નથી, કેમ કે આજ મજા નથી ને રાતની, એટલે અટાણે દવાખાને જઈએ છીએ. કશું હા, તો વધારે બોલાતું ને ગળું બહુ દુખે છે અટાણે, તો દવાખાને જઈ આવીએ. હા, તારો ફેમિલી તાવ ને શરદી ને ગળામાં દુખે એવું બધું થાય છે, તો આપણે તાત્કાલિક કાંઈક દવાખાને બતાવી આવીએ. હારે મજા નહોતી, પણ હારે કંઈ જા નહીં, વિચાર થઈ ગયેલા કાંઈ. હા, હાલો તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. નટન મશીન દવા લેવા જવાની છે, તો ફટાફટ હવે દવા લઈ આવીએ. સવારમાં દવાખાને પગી ગયા બોલો આજ, કેમ કે હર ખાઈ નથી, રાત આખી છે ને મજા જ નથી. પછી અટાણના દવાખાને વહી આવ્યા છીએ. તો દવાખાને આવી ગયા છીએ, હવે દવા આપે છે કા તપાસ કરે છે, એમ જો તપાસ કરે છે. દવાખાનેથી વહી આવ્યા ને અમારા પતુભાઈ, પતુભાઈ સમજો એ બાવણું ખોલવા જાય છે. જો આવી દવા આપી દીધી. સંદીપ આમથી આટા ગાડી નહીં લાવે. પતુભાઈ શું કરતા હે? બક્કલ રમે. જય દાદા લાઈક કરજો. તારે આવું છું દવાખાને? નહીં. હા, તો જો સંદીપભાઈ જશે કામે અટાણે. કામે જાય પણ આ ઇયરફોન ભૂલી ગયા છે. હવે પૂજાબેન દેવા જાય તો થાય. પૂજાબેન ઇયરફોન દઈ આવે તાર મામાને. અહીંયા જો મારા બા હું પહેરે ચશ્મા. બા તમારા ચશ્મા આવી ગયા? પતો પહેરવાનું કીધું હતી. બા જય માતાજી. વાડી ન જવાનું એવું છે એમ ને? તમારા બા ને છે ને સમજ્યા જવાનું છે એવું બધું છે. અને અમારા હેતાંશભાઈ પણ અહીંયા જો હુતા છે. જો હું છું ને એવું છે એમ. તો હેતાંશભાઈ પણ અહીંયા હુતા છે ને. મારે પણ હવે સાન બટર ખાવું છે તો ખાઈ લો. સા ને ખારી ને બટર ને એવું જમી લો. અમારા પ્રતિકભાઈ પણ ખારી ખાય છે, સા ખાય છે. આમ જો મારા ઓલામાંથી, મારા ઓલામાં ના ખાવા દઉં. પૂછે મારા તો થોડુંક સા લઈ હતું બેન, આમાંથી ખાય. જો બેન હેઠાળું ન ખાવે, કેમ કે મને થોડીક તાવની અસર છે ને, તો ભાઈ ને મારે હેઠાળું ન ખવડાવે કા ભાઈ, તો એનું ઓલામાં ખાય. કા ખાવ હો ને, હું પણ ખાઈ લઉં પછી દવા પી લઉં. સવારમાં મસ્ત મજાની જમી લીધી, દવા પી લીધી ને અટાણે છે ને અમારા ભાઈ રમે છે. મારા બા ને કીધું ને તો મારા બાવે એને હિસકો બાંધી દીધો આમ જો દોરીથી. તો આવી રીતના છે ને અમારે આવું હોય ને નળિયાના મકાનમાં, તો ના આવી રીતના છે ને એને હિસકો બાંધી દીધો. તો એ હિસકા ખાય છે અટાણે. બોલો ભાઈ મને હિસકો ખાવા દેવો ભાઈ. હે ભાઈ હિસકો ખાવા દેવો પેલા. જો હિસકો ખાય એમ જો મજા આવે. જો ધાબડીને તો ઓલી કરી જો, એને કેટલી મજા આવે હિસકા ખાવાની. હે એ બેન ભાઈ છે ને રમત કરે છે ને. મારા બાને છે ને તને જવું છે સમેતીએ. કાબા સમેતીએ જવું ને, બધો સામાન લેવા જાય છે એવું બધું છે ને. અમારા ભાઈ નનકા એવા ભાઈ હેતાંશભાઈ અટાણા એ ફૂરતા હશે એવું છે. અટાણે છે ને થોડીક મજા નથી ને, એટલે આ બધા છોકરાથી છે ને થોડુંક આગું રહેવું પડશે. આજ નદી જાય ને રાખીએ એટલે બધું સારું થઈ જાય ને, પછી વાંધો ન આવે. વાદળા થઈ જાય. વાદળા હમણાં વ્હાઈટ કલરના બહુ થાય છે એવું બધું છે ને. પ્રતિકના મમ્મી છે ને એ પ્રતિકને પણ હુવરાવે છે અને નાના બાવને પણ હુવરાવે છે. તો એ નાના બાવને હુવરાવે ને ત્યાં સુધી મારે છે ને મારે થોડુંક હજી ઘરનું કામ બાકી છે. કેવું હોય લેડીઝ માણાને કે મજા ન હોય ને તો એ બધું કામ તો કરવું જ પડે, કેમ કે ખેતરમાં છે ને અમારે ડોડા ને મકાઈ ને એવું બધું વાઢવાનું છે ને, તો નાય પણ જવું જ પડે એમ હતું. અને પ્રતિકના મમ્મી તમને બધાને ખબર જ છે કે કાંઈ કામ ન કરી કે એટલે બેઠી ન કે ને, તો એ બધું કામ છે ને આજ મારે જ કરવું પડશે. મજા નથી ને તો એ તો કામ કરવું જ પડશે, કેમ કે લેડીઝ માણાને એવું હોય જ, ગમે એટલા માંદા હોય ને તો કામ એને મૂકવાનું નહીં હોય એવું બધું છે. પેલા છે ને મારે ઘરનું કામ બધું કરવાનું છે તો કરી નાખું, નાના બાવના કપડાં ધોવાનું છે તે પણ કરી નાખું, અને પછી છે ને હું આરામ કરું. કઈનું બધું કામ કરીને આરામ કરી લીધો. અને અટાણે છે ને અમારા પ્રતિકભાઈ આજે એકલા રમે છે, કેમ કે રમાડવા નહીં પડતા. એને ખબર છે કે માસીને મજા નથી ને એટલે કવરાવા નથી. એમ જો એકલા રમે છે. હું રમે ભાઈ? હે હું રમે? હે એકલા નહીં ઘર બનાવ્યું. ચાલો હું તમને બતાવું કેવું એને ઘર બનાવ્યું. હાટ વાહ, આવી રીતનું બનાવ્યું. તો આવી રીતના એકલા બેહ રમે કા ભાઈ? એ બનાવ્યું શહેર બનાવ્યા. વાવ મસ્ત, સો બ્યુટીફુલ. તો આવી રીતના છે ને ભાઈ એકલા રમે છે. અત્યારે વાગી જશે 3:30 અને અટાણે જો
બિસ્કિટ ખાવાના છે, કેમ કે આ છે ને તાવ જેવું છે એટલે બિસ્કિટ ને એવું ખાવાનું હોય. એમાં એમ છે પ્રતિકના મમ્મી મારી ધ્યાન રાખે ને હું પ્રતિકના મમ્મીને ધ્યાન રાખું એવી છે આજ. કા મને કે બિસ્કિટ ખાઈ લો તો બેટા બિસ્કિટ ખાઈ લઈ કા ભાઈ? હા આવો ખાવા કે તો હા. તો જો નનકા ભાઈ તો અહીં હુતાશે ને બિસ્કિટ ખાઈ લઈએ અટાણે એટલે મસ્ત ના થઈ જાય. અટાણે તો ઘણું ખરું સારું છે, કેમ કે દવા આપી હતી ને દવા પી લીધી એટલે અટાણે ફ્રેશ લાગે છે. થોડુંક આમ માથું નગર તો છે ને માથું એટલું દુખતું હોય ને કોઈક બોલે ને તોય નહોતું હાર લાગતું એવું બધું છે. તો કપડાં ને એ બધું સુકાઈ ગયું હોય ને તો એ પણ લઈ લીધું છે ને હવે માલનું બાકી રહ્યું છે નીણ પૂરો. તો ફટાફટ આ બિસ્કિટ ખાઈ લઉં પછી નીણ પૂરો કરી દઉં. હો ને મારા પ્રતિકભાઈ બિસ્કિટ ખાય છે. ભૂ પીવું છે તો એને છે ને પાણી પીવું છે તો હું પાણી પી લઉં પછી બિસ્કિટ ખાઉં. હું બિસ્કિટ ખાઉં તો એ પણ આવી જશે તો એકાદો એને નાખતો એવી બિસ્કિટ એક ખાય ને. ઓલાના વાંકમાં તો આવવા ન દેતું. એને મજા આવે છે. એને નાખવાનો આ રસકો નાખવાનો છે. તો આ છે ને રસકો છે તો સવારે લાવ્યા છે વાઢીને. આ રસકો નાખવાનો છે ભાઈ આપણે ગંગુને. એ હે તને મને નીર નાખવા લાગે છે તો છે ને આ રસકો નાખવાનો છે અમારે ગંગુને. એક કોળી તું લઈ લે એક કોળી હું લઈ લઉં બરોબર. એમ ન લેવાય આમ લેવાય આમ. હવે ગોપીને નાખ જાય હો. હા તો છે ને ગોપીને નીર નાખ દઈ. સમજા પતું કેમ લઈને જાય છે ગોપીને નાખવા જાય નીણ નાખ દઈ. તો અત્યારે છે ને અમારા બાને વાડીએથી વહી આવ્યા છે ને આમ જો નીણ પણ ટેમ્પો ભરીને લાવ્યા છે ને હારે નળ પણ આપ્યા છે તો અત્યારે પાણી આપ્યું. બોલો એવું છે ને. હશે ને અમારા પૂજાબેન પણ મદદ કરાવે છે. શું કરે છે એવી ઘેહોડા સુધારે છે કા પૂજાબેન? અહીંયા જો મારા બા સેવ ટમેટાનું શાક બનાવે છે કબા. હા ખાટિયા ટમેટાનું શાક બનાવે છે ને. હા તો મારા બા છે ને શાક બનાવે છે. હજી એક ઘીહોડાનું શાક બનાવવાનું છે ને સેવ ટમેટાનું શાક કરવાનું છે એવું બધું છે. મારે તો રોટલા કડવાસ પડી છે તો હું ફટાફટ છે ને રોટલા બનાવવા માંડું. તો ફેમિલી આપણે મોવાથી આવી ગયા ઘરે ને લાવ્યો છે દિયા હાટું ધાણી, કેમ કે એને સવારે તાવ જેવું હતું મજા નથી એટલે આપણે ધાણી લાવ્યા છે ને હાટું. ને દિયા તે દવા પીધી કઈ બાકી છે હજી? ભૂખા પેટની છે ને ભૂખા પેટની પી લે પછી વાળું કરીને પછી ખાઈને છે એ પી લેવાની. આજ કેમ સારું છે કે બેક? સારું તો છે પણ સારું હોય કે ન હોય કામ તો કરવું જ પડે ઘરનું એટલે બધું સારું થઈ જાય. ઘરનું કામ કરીએ કામ તો કરવું પડે. આમ સારું છે કેમ? આમ સારું છે તો સવારે સારું છે. સવારની દવા પીધી અટાણ પછી પી જાવ બસ. આમાં વાળું કરીને જમીન છે એ પી લે એટલે સવાર થાય રેડી. બીજું શું હોય કા? આલે પછી ધાણી મોટું મોડું લાગતું હોય ને ધાણી મજા આવે. આલે લઈ લે. બાર પીવા ગયા ખાવાની છે કે ધાણી તારે? હાલ ધાણી દવા પી લીધી ભૂખા પેટનું. જમીને છે ને એટલી વસ્તુ છે આ ભૂખા પેટની છે ના જમીન એટલી દવા છે. બોટલ ને ટીકડા. હા એટલે દવા પી લો ને એટલે સારું. અટાણે હવાની દવા પીધી એટલે ઘણું ખરું સારું છે. આમ તો સારું જ છે પણ હવે એટલી દવા પૂરી પાડશે એટલે સારું થઈ જાય ને. એમાં સરસ મજાની ધાણી લેવે એટલે સારું થઈ જાય ને. મને તો છે ને બધું કામ માંથી આવ્યું હતું ને એટલે સારું જ થઈ ગયું. હાલો ધાણી ખાવા બધા. વાળું પાણી કરી લઈ પછી પાછી ટીકડી પાઈ દઈ જમીન છે એ એટલે સવાર થતા મેળમાં આવી જાય કા. હા આપણી ગુજરાતી ભાષામાં ધાણી નકર પોપકોર્ન ધાણી જ કહેવાય ગુજરાતી ભાષા. તો કોને કોને આ ધાણી ભાવે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ના છે ને સંદીપ મારા હાટું ધાણી લાવ્યા છે. આમ તો ઘણી વાર લાવે છે ક્યારેક જ ભૂલી જાય પણ ધાણી તો એ મારા માટે લાવે છે. હળવું ખાવાનું ગરમા ગરમ હતી છે હો. ગરમા ગરમ છે મસ્ત એવું છે. તો છે ને ધાણી હું ખાઈ લઉં અને પછી વાળ પાણી કરી લેવું ને દવા પી લેવું ને સારું પણ થઈ જાય ને. આજ જો ઘણું ખરું સારું પણ છે. બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એને કરી દઈશું. આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.